નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે એક પાસાને બે વખત ફેંકવામાં આવે અથવા તો બે પાસાને એક વખત ફેંકવામાં આવે તો એના દ્વારા મળતા તમામ પરિણામોનો અભ્યાસ કર્યો અને એમાં બોર્ડની એક્ઝામમાં આપણને જે રીતે એક્ઝામ્પલ પૂછવામાં આવે છે તેમની સમજૂતી મેળવી કે ભાઈ જે પરિણામ મળે છે તેનો સરવાળો કેટલો હોય તો તેના આધારે આપેલ સંખ્યા અને કુલ સંખ્યા જે 36 છે તો એ રીતે આપણે દાખલાની ગણતરી કરી હતી. હવે આજે આપણે આ લેક્ચરની અંદર 52 પત્તાનો જે ગંજીપો છે તો એ 52 પત્તાના ગંજીપાની અંદર કયા રંગના પાના હોય છે, મુખ મુદ્રા વાળા પત્તા કયા હોય છે અને કેવા કેવા પ્રશ્નો આપણને પૂછી શકે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો ગંજીપાની અંદર કુલ 52 પત્તા હોય છે અને એ 52 પત્તા જે છે તેમને 4 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. 13 પત્તા કાળીના હોય છે, 13 પત્તા ફુલ્લીના હોય છે, 13 પત્તા લાલના હોય છે અને 13 પત્તા ચોકટના હોય છે. તો આ 52 પત્તાનો જે ગંજીપો છે એમાં તેના સૌપ્રથમ 4 વિભાગ આ રીતે પાડવામાં આવે છે. 1 2 3 અને 4. તો આ 52 પત્તાના ગંજીપાની અંદર 13 પત્તા કાળીના, 13 પત્તા ફુલ્લીના, 13 પત્તા લાલના અને 13 પત્તા ચોકટના હોય છે. હવે આ 13 પત્તા જે કાળીના હોય છે તેમાં મુખ મુદ્રા વાળા પત્તાની આપણે જો વાત કરીએ તો મુખ મુદ્રા વાળા કુલ 3 પત્તા હોય છે. મુખ મુદ્રા વાળા કયા કયા? તો ગુલામ જેને કેપિટલ જે વડે દર્શાવવામાં આવે છે, રાણી જેને કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને બાદશાહ જેને કેપિટલ કે વડે દર્શાવવામાં આવે છે. આ 3 મુખ મુદ્રા વાળા પત્તા હોય છે. જેમ મુખ મુદ્રા વાળા પત્તા કાળીના હોય છે એમ જ ફુલ્લીના હોય છે, 13 પત્તા લાલના હોય છે અને 13 પત્તા ચોકટના હોય છે. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ જે ક્યુ કે. એવી જ રીતે લાલના પત્તા જે છે એને પણ આપણે લખી દઈએ જે ક્યુ કે. એવી જ રીતે ચોકટના પત્તા પણ લખી દઈએ આપણે જે ક્યુ અને કે. તો મુખ મુદ્રા વાળા પત્તા દરેકની અંદર 3 હોય છે એટલે 3 3 3 ને 3. તો કુલ 52 પત્તાના ગંજીપામાં મુખ મુદ્રા વાળા પત્તા 12 હોય છે. તો આના માટે કહી શકીએ કે કુલ 52 પત્તામાં મુખ મુદ્રા વાળા 12 પત્તા હોય છે. હવે આપણને આના પરથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈએ. આપણને પૂછવામાં આવે કે 52 પત્તામાં ચોકટની રાણીની સંભાવના મળવાની શું થાય? તો 52 પત્તાના જે ગંજીપો હોય એમાં ચોકટની રાણી આપણને જો કહેવામાં આવે તો આપણે લખી શકીએ અહીં કુલ સંખ્યા તો આપણી 52 જ થઈ જશે. એટલે પહેલા એ લખી દઈએ કે કુલ સંખ્યા બરાબર 52 થાય. તો ચોકટની રાણી મળવાની સંભાવના, ચોકટની રાણીની સંભાવના બરાબર 52 પત્તાના ગંજીપામાં ચોકટની રાણી એક જ હોય છે
એટલે આપેલ સંખ્યામાં આવશે 1 અને કુલ સંખ્યામાં આવશે 52, એટલે કે આનો જવાબ જે છે એ આપણને મળે 1/52. આવી જ રીતે જો આપણને પૂછવામાં આવે કે 52 પત્તાના ગંજીપામાં કાળા રંગના મુખમુદ્રા વાળા પત્તાની સંભાવના કેટલી, તો એ આપણે અહીં લખી દઈએ કે કાળા રંગના મુખમુદ્રા વાળા પત્તાની સંભાવના બરાબર કાળો રંગ કીધો તો કાળા રંગની અંદર કાળી અને ફુલ્લી બંનેના પત્તાનો આપણે સમાવેશ કરી દઈશું. તો કાળીના પત્તા મુખમુદ્રા વાળા 3, ફુલ્લીના પત્તા મુખમુદ્રા વાળા 3. તો આપેલ સંખ્યા જે છે તેમાં આપણને મળશે 6 અને કુલ સંખ્યા મળશે 52. 6 એટલે કે 3 ગુણ્યા 2, 52 એટલે કે 26 ગુણ્યા 2. 2 કેન્સલ, તો ફાઇનલી 3/26 આપણને મળે. તો આપણે આ ઉદાહરણ દ્વારા એ બાબત પણ સમજવી જોઈએ કે જો આપણને એમ કહેવામાં આવે કે લાલના ગુલામની સંખ્યા કેટલી, તો 52 પત્તાના ગંજીપામાં લાલનો ગુલામ એક જ હોય છે. જ્યારે આપણને પૂછવામાં આવે કે લાલ રંગના ગુલામની સંખ્યા કેટલી, તો લાલ રંગ શબ્દ જો ભેગો આપવામાં આવે આપણને, તો એમાં લાલ અને ચોકટ બંનેના ગુલામની આપણે ગણતરી લેવી પડે. એટલે કે આ લાલનો ગુલામ, આ ચોકટનો ગુલામ, એટલે તો એની સંખ્યા 2 થઈ જશે. અને આની આપણે સંભાવના ગણીએ તો 2/52 એટલે કે 1/26 આપણને મળે. એવી જ રીતે જો આપણને એમ પૂછવામાં આવે કે લાલના બાદશાહની સંખ્યા કેટલી, તો લાલનો બાદશાહ 52 પત્તાના ગંજીપામાં 1 હોય છે. એટલે આપેલ સંખ્યા 1, કુલ સંખ્યા 52, એટલે કે જવાબ થશે 1/52. આપણને પૂછવામાં આવે કે ફુલ્લીના મુખમુદ્રા વાળા પત્તાની સંખ્યા કેટલી, તો ફક્ત ને ફક્ત ફુલ્લીના મુખમુદ્રા વાળા પત્તાની જ આપણે ગણતરી ધ્યાનમાં લઈશું, કેમ કે એમાં રંગ શબ્દ આપણને આપવામાં આવ્યો નથી. તો આપેલ સંખ્યામાં 3, કુલ સંખ્યામાં 52, 3/52, એટલે આપણને આ રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. અને રંગ શબ્દ આપવામાં આવેલો હોય તો કાળા રંગના પત્તા, તો ફુલ્લી અને કાળી બંનેને ધ્યાનમાં લઈશું. લાલ રંગના પત્તા, તો લાલ અને ચોકટ બંનેના પત્તાને ધ્યાનમાં લઈશું. આપણને પૂછવામાં આવે કે 52 પત્તાના ગંજીપામાં કાળા રંગના કુલ પત્તાની સંભાવના કેટલી, તો કાળા રંગના કુલ પત્તા, તો રંગ શબ્દ લીધો છે એટલે કાળી અને ફુલ્લીના 13 એટલે 26 થઈ જશે. તો આપેલ સંખ્યામાં આપણને મળશે 26 અને કુલ સંખ્યામાં આપણને મળશે 52. તો ફાઇનલી 26/52, તો 1/2 જવાબ મળે જો આપણને કુલ સંખ્યા પૂછવામાં આવે તો. આવી રીતે આપણે દરેક પ્રશ્નનો જવાબ છે ઈઝીલી મેળવી શકીએ છીએ. આપણને પૂછવામાં આવે કે ભાઈ 52 પત્તાના ગંજીપામાં કાળીના એકાની સંભાવના કેટલી, તો કાળીનો એકો એક જ હોય છે, રંગ શબ્દ આપવામાં આવ્યો નથી, એટલે ફુલ્લીના એકાને આપણે ધ્યાનમાં લઈશું નહીં, ભલે તે કાળા રંગનું હોય. ફક્ત કાળીનો એકો કીધો હોય તો એક જ આવે છે. એટલે આપેલ સંખ્યામાં 1 અને કુલ સંખ્યામાં 52, એટલે કે 1/52 મળે છે. આમ આવી રીતે આપણે 52 પત્તાના ગંજીપામાં બોર્ડની એક્ઝામમાં જે તે દાખલા પૂછવામાં આવે તો ઇઝીલી આપણે આ રીતે આનો પ્રશ્ન છે એ લખી શકીએ છીએ અને સારા માર્ક્સ લાવી શકીએ છીએ. તો હવે બધા સ્ક્રીનશોટ લઈ લો આમનો.